અને મહત્વના સમાચારો પર નજર કરીશું. રાજકોટથી સમાચાર. રાજકોટમાં મેયરના પતિએ કરેલા ગેરકાયદે બાંધકામને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ વિનોદ પેઢડિયાને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. બાંધકામના પુરાવા રજૂ કરવા તંત્રને નોટિસ ફટકારવામાં આવી છે. યોગ્ય ખુલાસો નહીં મળે તો નવા બાંધકામ પર ફરી વળશે તંત્રનું બુલડોઝર અને સૂચિત પ્લોટમાં નવું બાંધકામ આગળ નહીં વધારી શકાય. આ નોટિસ ફટકારવામાં આવી છે. વિનોદ પેઢડિયાને નોટિસ આપ્યા છતાં બાંધકામ શરૂ રાખવામાં આવ્યું. વીટીવી ન્યૂઝની ટીમ સ્થળ પર જતા શ્રમિકો સ્થળ છોડીને ત્યાંથી ભાગતા જોવા મળ્યા. નોટિસને અવગણીને બાંધકામ ચાલુ રાખનાર સામે કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થાય છે. જોકે સંત કબીર રોડ પર વિનોદ પેઢડિયાએ ઉભું કર્યું છે ગેરકાયદે બાંધકામ. સૂચિત પ્લોટ પર 2 માળની બિલ્ડિંગ બનાવી દેતા વિવાદ થયો હતો. રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર નયનાબેન પેઢડિયાના પતિ દ્વારા ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સંત કબીર રોડ છે અને રોડથી આ નજીક જ એટલે કે રોડ ઉપર જ આ આખું જે 2 માળનું કોમર્શિયલ બિલ્ડિંગ છે તે બનાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા 261 મુજબની નોટિસ ફટકારવામાં આવી હતી ને આ કામ છે અહીંયા તે બંધ કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ વીટીવીની ટીમ આજે વહેલી સવારે અહીંયા આવી પહોંચતા ક્યાંક ને ક્યાંક જે કામ અહીંયા ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા અને જે ટીમને જોઈને વીટીવીની ટીમને જોઈને જે અહીંયા કામ કરતા મજૂરો છે તે દોડાદોડી એટલે કે ભાગમભાગી કરતા જોવા મળ્યા હતા. હાલ તો અહીંયા કામ છે તે અટકી ગયું છે, પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે કોર્પોરેશનની નોટિસ આવી છતાં પણ મેયરના પતિ દ્વારા કોઈ પણ રીતે જે કહી શકાય છે કે કામ છે તે તેમને બંધ કર્યું નથી ને હવે કોર્પોરેશનના અધિકારીઓ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે મેયર છે તે પદાધિકારી છે અને તેમના જ પતિ દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું છે અને હાલ તો આ મામલે નોટિસ છે તે ક્યાંક ને ક્યાંક ફટકારવામાં આવી છે. પરંતુ આ નોટિસ માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળ્યા હતા. વીટીવીની ટીમમાં અહીંયા પહોંચી ત્યારે કેમેરા જોઈને જે અહીંયા કામ કરતા મજૂરો છે તે ભાગાભાગી કરતા જોવા મળ્યા હતા. એટલે કે સવાલો એ ઉભા થઈ રહ્યા છે. હાલ તો કોર્પોરેશન દ્વારા જે એટીપીઓ છે તેમના દ્વારા નોટિસ ફટકારીને મેયરના પતિ પાસે ખુલાસો માંગ્યો છે કે તેમની પાસે કોઈ પણ પુરાવા આધાર પુરાવા હોય તો તે રજૂ કરે અથવા તો જે પ્રમાણે તેમને કઈ પ્રકારની મંજૂરી લીધી છે તે તમામ બાબતો રજૂ કરે. જો યોગ્ય પુરાવા નહીં હોય તો કોર્પોરેશન આ મામલે બીજી નોટિસ ફટકારશે ને ત્યારબાદ ડિમોલેશનની કાર્યવાહી પણ આ મામલે થઈ શકે છે. પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે પદાધિકારીના પતિ સામે આ મામલે હવે કોર્પોરેશનના અધિકારીઓ કાર્યવાહી કરશે કે કેમ તે સૌથી મોટો હાલ તો સવાલ છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં વિનોદ પેઢડિયાની બાંધકામ સાઇટ પર પહોંચ્યા આરએમસીના અધિકારીઓ. કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓએ કરી તપાસ. નોટિસ આપ્યા પછી પણ બાંધકામ શરૂ છે કે કેમ તે ચકાસવા અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તંત્રએ નોટિસ આપી હોવા છતાં કામ ચાલુ હતું. સંત કબીર રોડ પર વિનોદ પેઢડિયાએ ઉભું કર્યું છે ગેરકાયદે બાંધકામ અને સૂચિત પ્લોટ પર 2 માળની બિલ્ડિંગ બનાવી દેતા વિવાદ થયો હતો. ગેરકાયદે બાંધકામ રોકવા માટે તંત્રએ નોટિસ ફટકારી છે. મેયરના પતિ દ્વારા ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું અને હવે ટીપી શાખાની ટીમ છે તે હાલ ઘટના સ્થળે જોવા મળી રહી છે. જે બાંધકામ છે ત્યાં આ ટીપી શાખાની ટીમ છે તે જોવા મળી રહી છે. સાહેબ, શું ચેકિંગ કરવા માટે કામ ચાલુ છે કે નહીં સાહેબની સૂચના પ્રમાણે જોવા આવેલા હતા. ટાઉન પ્લાનિંગ ગઈકાલે રાતે ચાલુ હતું, હજુ તાજું એ જોવા માટે અત્યારે આવ્યા છીએ. શું નામ છે આપનું? અક્ષય આરદેશના. અક્ષયભાઈ, શું તમે કાર્યવાહી કરી છે અહીંયા? જસ્ટ અત્યારે જોવા આવેલા હતા. કામ ચાલુ છે, બંધ છે, શું છે સાહેબોની સૂચના પ્રમાણે હવે પાછો ઉપર રિપોર્ટ કરશું. એ પ્લીઝ અમારા પીઆરઓ બ્રાન્ચનો સંપર્ક કરજો, એ તમને માહિતી આપશે. શું જોયું અત્યારે? શું જોયું? શું અત્યારે કામ ચાલુ છે કે નથી ચાલુ એ જ રિપોર્ટ કરવા આવ્યા હતા. જે પ્રમાણે અધિકારીઓ છે તે હાલ કામ ચાલુ છે કે નહીં તે જોવા માટે આવ્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે મેયરના પતિ દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે, ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, તેને જ લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે નયનાબેન પેઢડિયા છે તેમના પતિ દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. ગઈકાલે કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને આજે ટીપીના જે અધિકારીઓ છે તે અહીંયા ઘટના સ્થળે ચેકિંગ માટે આવ્યા છે. એટલે કે હવે કામ ચાલુ છે કે નહીં તે પણ ચેકિંગ માટે આવ્યા છે. પરંતુ વીટીવીના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે કે
અહીંયા જ્યારે વીટીવીની ટીમ છે તે પહોંચી હતી ત્યારે મજૂરો છે ત્યાં કેમેરો જોઈને ભાગ્યા હતા, પરંતુ મીડિયા જ્યારે પહોંચે છે ને ત્યારબાદ હવે અચાનક ટીપી શાખાના અધિકારીઓ જાગે છે અને ત્યારબાદ કામગીરી થાય છે. જો મેયરનું આ પ્રકારનું બાંધકામ છે તે દૂર કરવામાં આવશે કે કેમ, તે સૌથી મોટો હાલ તો સવાલ છે. કેમેરામેન જોને જપાઈ સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. સમાચાર રાજકોટ